નમસ્કાર મિત્રો. આજે ધોરણ 9ની જે એકમ કસોટી 30 તારીખે લેવાવાની છે એ અંતર્ગત ધોરણ 9ના બાળકોને વિસંગતતા હશે કે એકમ કસોટીની અંદર શું શું પૂછાય. બાળકો નવા છે, 9મા ધોરણના બાળકો છે, 1થી 8 ધોરણની અંદર એમને એકમ કસોટી આપી હશે, પણ ધોરણ 9ના બાળકોને પ્રશ્ન હશે કે એકમ કસોટીની અંદર કેવા પ્રકારનું પરિરૂપ હોય. તો ગત વર્ષે જે પરીક્ષા લેવામાં આવી હતી એના અનુસંધાનમાં આપણે એક નાનું પરિરૂપ તૈયાર કર્યું છે, જેના કારણે બાળકને ખ્યાલ આવે કે પ્રશ્નો કેવી રીતે તૈયારી કરી શકાય, બરાબર, કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે. ઘણીવાર તમને કહેવામાં આવે છે કે એક વાક્યના પ્રશ્નો, 2-3 વાક્યના પ્રશ્નો, સવિસ્તાર પ્રશ્નો, વ્યાકરણ જે તમારે જૂન જુલાઈ માસની અંદર જે 3 એકમો છે એના પછીનું જે વ્યાકરણ છે, સંજ્ઞા, વિશેષણ, સર્વનામ છે, બરાબર. તો આવા વ્યાકરણના ટોપિકોમાંથી કંઈક પૂછાય. પછી અર્થ વિસ્તાર છે, પછી એની સાથે જોવા જઈએ તો કદાચ અહેવાલ તમારે પૂછાય, પદ્યાર્થ કોઈક કાવ્ય પૂછાય, એમાંથી પ્રશ્નો શોધવાના હોય. એવું શું પૂછાય એ નક્કી નથી, પણ એનું જે પરિરૂપ છે, ગત વર્ષે જે એકમ કસોટી ધોરણ 9ની લેવાયેલી હતી 12મા મહિનાની અંદર, એનું એક પરિરૂપ છે. એના આધારે આપણે 3 પાઠના એકમો જે છે એના પ્રશ્નો મૂકી અને તૈયાર કર્યું છે. આ પેપર નથી, આ ફક્ત તમારી જાણ ખાતર આ એક એક્ઝામ્પલ તરીકેનું એક નાનું પરિરૂપ મેં તૈયાર કર્યું છે. તો મિત્રો જોઈએ એકમ કસોટી કેવી પૂછાશે, કેવી રીતે પૂછાશે, એની થોડીક માહિતી અહીંયા હું તમને આપું છું, જેના કારણે તમને વધારે ખબર પડશે. તો મિત્રો એકમ કસોટી એ ધોરણ 9ની અંદર છે, ધોરણ 10, 11 અને 12ની અંદર લેવાવાની છે, પણ આપણે ધોરણ 9ની એકમ કસોટીની વાત કરીએ છીએ. ધોરણ 9ની એકમ કસોટીની અંદર એ એકમ કસોટી છે એનું પરિરૂપ આપણે અહીંયા તૈયાર કર્યું છે. વિષય ગુજરાતી છે અને ગુણ ભાર કેટલો છે? 25 ગુણની અંદર તમારે આ એકમ કસોટી પૂછાવાની છે. પેલી વખતે 25 ગુણની પૂછાઈ હતી, એટલે આ વખતે પણ 25 ગુણની હશે. અને અહીંયા એનો જે સમય છે, સમય કેટલા મિનિટનો હશે? 45 મિનિટનો સમયગાળો હશે. કેટલી? 45 મિનિટના સમયગાળાની અંદર તમારે આ એકમ કસોટી લખવાની હોય છે. તમારી શાળાના શિક્ષકો ને જે પ્રમાણે આગળથી માહિતી મળશે એ પ્રમાણે તમને જેની અંદર એકમ કસોટી લખવાની કે એ પ્રમાણે એકમ કસોટી તમારે લખવાની થશે. આપણે એકમ કસોટીનું ફક્ત પરિરૂપ જ જોવાનું છે, બરાબર. તો ચાલો મિત્રો આપણે એકમ કસોટીના પરિરૂપ ઉપર આપણે આવીએ છીએ. મિત્રો હું તમને જણાવી દઉં કે એકમ કસોટીનું જે પરિરૂપ છે એ 5 વિભાગની અંદર પૂછાતું હોય છે. વિભાગ અ, વિભાગ બ, વિભાગ ક, વિભાગ ડ, બરાબર. એ 4 વિભાગની અંદર આ એકમ કસોટીનું જે પરિરૂપ છે એ પરિરૂપ પૂછાતું હોય છે. એમાં 7 ગુણ. પહેલો જે વિભાગ છે એ તમારે ગદ્ય વિભાગમાંથી લેવામાં આવેલો હોય છે. એની અંદર એ જે ગદ્ય વિભાગ છે એ ગદ્ય વિભાગની અંદર આ વખતે તો તમારે 9મા ધોરણમાં એક જ ગદ્ય વિભાગ પાઠ છે. કયો છે? ગાંધીજી વાળો જે પાઠ છે એની અંદર ચોરી અને પ્રાયશ્ચિત એ પાઠની અંદરથી તમારે ગદ્ય વિભાગમાંથી પૂછાવાનો છે. એટલે બીજો પાઠ તો તમારે આવવાનો જ નથી, તમને પહેલાથી ટાઈમ ટેબલ આપેલું પણ છે. તો મિત્રો દાખલા તરીકે એમાં પહેલો પ્રશ્ન હોય કે નીચે આપેલા પ્રશ્નોના જવાબો એક વાક્યમાં લખો. તો દાખલા તરીકે મેં એક ઉદાહરણ મૂક્યું છે કે બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં બીજી કઈ કુટેવ આવી, બરાબર. એ આપણે જે પાઠ ચલાવ્યો આ વિડીયોની અંદર તમે જોશો, એની અંદર પણ આ પ્રશ્ન મૂકેલો છે. તો તમને ખબર પડશે કે બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં બીજી કઈ કુટેવ આવી. તો તમારે એના આખા વાક્યની અંદર એનો પ્રશ્ન લખવાનો છે. મેં એ એકમની અંદર ચલાવ્યો પણ છે. બીજો પ્રશ્ન છે શું ખાવાથી મૃત્યુ થાય છે, બરાબર. તો તમારે તમને ખબર હશે કે ધતુરાના બી ના જે ડોડવા છે, બરાબર, એ ખાવાથી, ડોડવાના જે ધતુરાના જે બી છે એ ખાવાથી મૃત્યુ થાય છે. એમ આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો. 2 પ્રશ્નો પૂછાશે એક વાક્યના, એ 2 ગુણના તમારે હશે. બંને લખશો સાચા તો તમારે કેટલા ગુણ આવશે? 2 ગુણ આવશે. ત્યાર પછી પ્રશ્ન 2 આવશે. એમાં નીચે આપેલા પ્રશ્નોના જવાબો 2-3 વાક્યમાં લખો. 2-3 વાક્યનો જે પ્રશ્ન છે, બરાબર, તો 2-3 વાક્યનો એક જ પ્રશ્ન લખવાનો છે અને એ કેટલા ગુણનો છે? 1 ગુણનો છે. કેટલા ગુણનો છે? સોરી, અહીંયા આપેલા છે 2 ગુણનો છે, બરાબર. તો 2 ગુણનો એ 2-3 વાક્યનો પ્રશ્ન તમારે પૂછાશે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા પ્રશ્નોનો જે જવાબ છે એ સવિસ્તાર તમે લખો. એ પ્રશ્ન છે કે ગાંધીજીના અંતરમાં થતું મનોમંથનનું વર્ણન કરો. સવિસ્તાર એક પ્રશ્ન મેં લીધો છે, ગદ્ય વિભાગમાં બીજો કોઈ પાઠ નથી તો આ પ્રશ્ન મેં લીધો છે. તો તમે જોઈ શકો છો કે એક વાક્યના 2 પ્રશ્નો, 2-3 વાક્યનો 1 પ્રશ્ન અને સવિસ્તાર જે તમારે પૂછાવાનો છે 7-8 વાક્યમાં તમે જવાબ લખો એ 3 ગુણનો તમારે પૂછાવાનો છે. એમ 3, 2, 2 કુલ 7 ગુણ તમારા થયા. એટલે ગદ્ય વિભાગની અંદર એક જ પાઠ છે. પછી શામળિયોજી બોલિયા એ કાવ્ય છે, સાત સમય એ કાવ્ય છે. પણ ગદ્ય વિભાગની અંદર ચોરી અને પ્રાયશ્ચિત પાઠની અંદરથી આટલું તમારે પૂછાય. એટલે એ પાઠના 1-1 વાક્યના, 2-3 વાક્યના અને સવિસ્તાર જે પ્રશ્નો હોય એ બેટા તમારે તૈયાર કરવાના. એમાંથી ગમે તે તમારે પૂછાશે. ઓકે. ત્યાર પછી આ વિભાગ અ છે. પછી વિભાગ બ ની અંદર, વિભાગ બ ની અંદર 1-1 વાક્યનો પ્રશ્ન નીકળી જાય છે. ત્યાં તમારે કાવ્ય પંક્તિ પૂછાશે અને કાવ્ય કેટલા આવ્યા? 2 આવ્યા. સાંજ સમય શામળિયો અને પછી શામળિયોજી બોલિયા. આ 2 જે કાવ્યો છે એ કાવ્યમાંથી ગમે તે એક, અહીંયા મેં એક એક્ઝામ્પલ તરીકે મૂકી છે, એ બંને કાવ્યોમાંથી ગમે તે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની હોય. અહીંયા મેં એક્ઝામ્પલમાં મૂકી છે કે સાજ સમય શામળિયો વાલો વૃંદાવનથી આવે. બરાબર. એ જે પંક્તિ છે એ ચંદન મહેકે ત્યાં સુધી તમારે લખવાની હોય છે. 2 લીટીની પંક્તિ હોય છે, એ તમારે આખી પંક્તિ લખવાની હોય છે. એટલે 2 ગુણ તમને એના મળશે. બરાબર. પછી એના પછી પ્રશ્ન નંબર 2 આવે છે. બરાબર. તમે ડાયરેક્ટ ક્રમાનુસાર લખશો તો પણ વાંધો નથી. બરાબર. 1, 2, 3, 4, 5, 6 પ્રશ્નો તમે લખો તો પણ વાંધો નથી. પ્રશ્ન નંબર 1 છે એની જગ્યાએ તમે પ્રશ્ન નંબર પેલા 3 પૂરા થયા એમ આ 3 છે એટલે 3A 3A 6 પ્રશ્ન. બરાબર ને. તો અહીંયા તમને પૂછવામાં આવશે કે સાત સમય શામળિયો એ કાવ્યથી તમારે શું કરવાની? લખવાની છે સારા અક્ષરે. બરાબર. અને લખ્યા પછી ચંદન મહેકે ત્યાં સુધી લખવાની છે અને એના 2 ગુણ છે. બરાબર. પછી પ્રશ્ન નંબર 2 હોય એમાં 2-3 વાક્યનો જે પ્રશ્ન છે. બરાબર. એ શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? મિત્રો 2 કાવ્યો છે એટલે તમારો જે પદ્ય વિભાગ છે એ બંને કાવ્યોમાંથી થોડુંક પૂછાશે. પેલામાંથી 5 ગુણનું હોય તો પેલામાંથી 5 ગુણનું હોય, આમાંથી એ રીતે તમારે પૂછાશે. તો અહીંયા લખ્યું છે કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી. બરાબર. તો અહીંયા મેં પછી શામળિયોજી એમાંથી પ્રશ્ન લઈ અને આ મૂક્યો છે, તમે લખશો એટલે તમારા 2 ગુણ તમને મળવાપાત્ર થશે. બરાબર. પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. એ સવિસ્તાર છે તમારે કે 7-8 શબ્દોની વાક્યની અંદર તમારે લખવાનો છે. બરાબર. કે 5-7 વાક્યોની અંદર તમે લખો. પણ એ જે પ્રશ્નો છે એના 3 ગુણ છે. ટૂંકમાં 3 ગુણ જેટલું તમારે લખવું પડે. એટલે તમે અહીંયા પણ જોયું પેલામાં અને આમાં એટલો ફરક છે કે પેલામાં 1-1 વાક્યના પ્રશ્નો પૂછાય છે, જ્યારે અહીંયા બ વિભાગની અંદર 1-1 વાક્યના પ્રશ્નોની જગ્યાએ કાવ્ય પંક્તિ તમારે પૂછાશે. બરાબર. તો ખ્યાલ આવ્યો કે આની અંદર 2-3 વાક્યના પ્રશ્નો અને સવિસ્તારના જે પ્રશ્નો છે એ બંને કાવ્યના તમારે તૈયાર કરવાના, ગમે તે તમારે પૂછાશે. આ રીતે આનું પરિરૂપ છે એકમ કસોટી પરિરૂપની અંદર બ વિભાગ. બરાબર. હવે એનો ત્રીજો વિભાગ આવે છે ક. હવે આ ખૂબ અગત્યનો છે. તમને પ્રશ્ન થાય કે વ્યાકરણમાં શું શું પૂછાય? તો હું એવું મનોમંથન કરું છું કે આ વખતે 3 એકમો પછી જે આપણું વ્યાકરણ છે એની અંદર ધ્વનિ, સ્વરવ્યંજનો છૂટા પાડો, સંજ્ઞા છે, વિશેષણ છે, સર્વનામ છે, આમાંથી ગમે તે એક પૂછાય તમારે. તો જોડણી તો આવે જ. એટલે મેં પહેલા 8 નંબર આપ્યો છે. તમે જુઓ પેલા 3, 6 પ્રશ્નો પૂરા થઈ ગયા એટલે 6 અને અહીંયા 8 નંબર અહીંથી આવે, તમારે 7 નંબરથી આવે. બરાબર. તો અહીંયા 8 નંબર મેં આપેલો છે. તમે જોઈ શકો છો કે માગ્યા પ્રમાણે ઉત્તર આપો. દરેકનો 1 ગુણ છે મિત્રો. દરેકનો કેટલો ગુણ છે? 1 ગુણ છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપેલા શબ્દોની જોડીની સુધારો એમાં કાષ્ટ અને પ્રતિકૂળ બંને તમે લખશો એટલે બંનેના અડધા ગુણ હોય. એટલે અડધા ગુણ હોય એટલે કેટલો ગુણ થઈ જાય? 1 ગુણ થઈ જાય. એટલે એની જે સાચી જે જોડણી છે, કાષ્ટ કેવી રીતે લખાય, પ્રતિકૂળ કેવી રીતે લખાય, એ સાચી જોડણી તમારે લખવાની થશે. ડાયરેક્ટ તમે સાચી જોડણી લખો તો પણ ચાલે, ને શબ્દ મૂકીને લખો તો પણ ચાલે. પછી બીજાની અંદર તમારે સ્વર વ્યંજન પૂછાય. બરાબર. તો સ્વર વ્યંજન પણ 2 પૂછાશે કે પરાધીનતા અને પીતાંબર. બરાબર.
પરાધીનતા અને પીતાંબર, બે સ્વર વ્યંજનો છે એ તમે છૂટા પાડશો એટલે બંનેનો અડધો અડધો ગુણ છે એટલે ફરી પાછો એક ગુણ મળશે. એટલે એક ગુણ જોડણીનો, એક ગુણ સ્વર અને વ્યંજનનો. ત્રીજો ગુણ છે સંજ્ઞાના પ્રકાર પૂછાય. દાખલા તરીકે 3 બારા બાંધ્યા દોડે તને સાંભળે છે, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો તમને ખબર છે કે ભાર, બરાબર, સમૂહવાચક સંજ્ઞા છે. કદાચ તમને નીચે ઓપ્શનો પણ આપેલા હોય, બરાબર, તો ઓપ્શનોમાંથી ગમે તે એક લખવાનું થાય. અને ઓપ્શનો ના આપેલા હોય તો તમને ખબર જ છે કે તમે સંજ્ઞાના પ્રકારો આપણા વિડિયાની અંદર ભણ્યા છો, તો એના આધારે તમે એ લખી શકો, બરાબર. ત્યાર પછી એના આગળનો વિશેષણ આવે. તો રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો તમે જોઈ શકો છો કે શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. અહીંયા ગુણવાચક શીતળ એટલે ગુણવાચક વિશેષણ અહીંયા મૂકવામાં આવ્યું છે. તો અહીંયા જે ગુણવાચક વિશેષણ છે એ જો ઓપ્શનની અંદર આપેલું હોય તો એમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને ડાયરેક્ટ જવાબ લખવાનો થાય. તો શીતળ તો ગુણવાચક વિશેષણ, એવી રીતે તમારે લખવાનું થશે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય. તમને અહીંયા પૂછાય કે ખભે નાખવાનું એક વસ્ત્ર, નીચે 4 ઓપ્શનો આપેલા હોય એને રૂમાલ કહેવાય, પછેડી કહેવાય, શાલ કહેવાય કે પીતાંબર કહેવાય, બરાબર. તો આવી રીતે તમારી જે એકમ કસોટી છે એનો જે વ્યાકરણ વિભાગ છે એ વ્યાકરણ વિભાગ આ રીતે પૂછાય. કદાચ એની અંદર એ સમાનાર્થી પણ હોય, વિરોધાર્થી પણ હોય, બરાબર. તો આ વસ્તુ તમારે મૂકવાની થાય. તો એ જે દરેક એક વસ્તુ મેં મૂકી છે તો ખાસ તમે સમાનાર્થી થોડાક જોઈ લેજો, વિરુદ્ધાર્થી તમે જોઈ લેજો. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી પૂછાય પણ એની સાથે અહીંયા આપણે બીજો મૂકેલો છે. તો આ જે એકમ છે એ એકમને અહીંયા આપણે શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી વ્યાકરણ વિભાગની અંદર આ રીતે તમારે 7 ગુણનું પૂછાજો કે 5 ગુણનું, 1 2 3 4 અને 5 ગુણનું. અહીંયા 7 લખાય. કેટલા ગુણનું પૂછાશે? 5. એટલે પેલું 7 7 14 14 અને 5 ગુણ કેટલા થયા? 19 ગુણ થયા, બરાબર. હવે 25 ગુણની છે. 6 ગુણની અંદર તમારે પાછળ કોઈ 4 ગુણનું અંદર આની અંદર કદાચ 1 ગુણ પ્લસ કોઈક વધુ પણ મૂકી દે, બરાબર. તો હવે તમારી જે એકમ કસોટી છે એ એકમ કસોટીની અંદર 19 ગુણનું આપણે ક્લિયર કરી દીધું. 7 7 14 થઈ ગયા, બરાબર. અને આ કદાચ 5 ગુણનું પૂછાય તમારે કે 6 ગુણનું પૂછાય, બરાબર. તો અહીંયા 19 ગુણ થયા છે. અને 6 ગુણનું હવે અપઠિત પૂછાય. દાખલા કે વિભાગ ડ ની અંદર અપઠિત સાહિત્યની અંદર કદાચ અર્થ વિસ્તાર પૂછાય તો અર્થ વિસ્તાર 4 ગુણનો હોય. અને અહેવાલ લેખન કદાચ પૂછાય એ 4 ગુણનું હોય. ગમે તે આની અંદરથી આ 4 ટોપિકોમાંથી એક ટોપિક એ તમારે 6 ગુણનો પૂછાશે. કેટલા ગુણનો પૂછાશે? 6 ગુણનો પૂછાશે, બરાબર. અર્થ વિસ્તાર અને અહેવાલ 3 ગુણના પૂછે. કાં તો નિબંધ તમને 6 ગુણનો પૂછી લે, બરાબર. કાં તો કાવ્ય વાંચીને તમે એમાંથી પ્રશ્નો શોધો, એમાંથી કદાચ તમને પૂછે. એટલે તમે અર્થ વિસ્તાર એક તૈયાર રાખજો. અહેવાલ લેખન કદાચ પૂછાઈ શકે. વૃક્ષારોપણ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ તમે પ્રાથમિક શાળાની અંદર પણ આવો અહેવાલ લખેલો હોય તો એના અનુસંધાનની અંદર એક અહેવાલ લેખન પણ તમે ક્લિયર કરી શકો. અર્થ વિસ્તાર છે, નીચેનું કાવ્ય પૂછાય, કાવ્યમાંથી પ્રશ્નો શોધીને લખો, એ પણ પૂછાઈ શકે. એટલે ટૂંકમાં 6 ગુણનું જે છે એ તમારે ગદ્ય વિભાગની અંદરથી પૂછાય, બરાબર. આ રીતે તમારી એકમ કસોટી પૂછી શકાય. તો 25 ગુણનું જે એકમ કસોટી છે એ એકમ કસોટી આ પ્રમાણે હોઈ શકે એવું એક આ પરિરૂપ મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ તમને ગમ્યો હશે અને તમારા જે મૂંઝવણ છે એ મૂંઝવણ કદાચ ઓછી થઈ હશે. આવા પ્રકારનું પરિરૂપ એ એકમ કસોટીનું હોઈ શકે. તો 30 તારીખે જે આ પરીક્ષા લેવાની છે એના અનુસંધાનની અંદર તમારે આ રીતે 3 એકમોના જે પ્રશ્નો છે એ આ રીતે વિભાગની અંદર વિભાજિત કરી અને તૈયાર કરવાના છે. એટલે એકમ કસોટી તમે આપવાના છો. એ માટે દરેક વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને, ખાસ તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે વિડીયો, એમના માટે તો એ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને શાંતિથી સારા અક્ષરે આ એકમ કસોટી તમે લખજો. અહીંયા આ એકમ કસોટીનું જે પરિરૂપ છે એ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં કોઈક જાતની જો ભૂલ હોય, બરાબર, તો એમાં અમારી ક્ષતિ હશે. તો જેટલું શક્ય હોય એટલો મેં પ્રયત્ન કરેલો છે, બરાબર. તો અહીંયા આ એકમ કસોટી જે છે એ એકમ કસોટીનો પરિરૂપ અહીંયા હું પૂર્ણ કરું છું. ધન્યવાદ.